હે આજે પડિયાર હોય મારું નામ, પડિયાર હોય મારું નામ, કોના કે હું પિંગલગઢનો રાજાજી રે. હે આજે કરે રે કતરે અંગે જમા પેરા રે. હે હાથમાં સિંહો રે તલવાર, હાથમાં સિંહો રે તલવાર, કરે રે કતરે અંગે જમા પેરા રે. આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે. હે આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર, રાજા રે બોલાવે પરધાન આવજો રે. ઘણી ખમ્મા બાપુને હાલ મને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, જી મહારાજા. આપણું રખેલો ત્યારે કેવું કરવાનું છે? કેવું કરવાનું? અંદર નું માણા બહાર ને, બહાર નું માણા અંદર ની. ચકલો નો ફરકે. હાલો રત્નો રાયકો હજી તો પોકળના પાદરમાં હોઈ ગયો છે. લાય કર લંબાવી રત્ન રાયકાને પીગળના પાદરે પહોંચાડી દઉં. બોલી શ્રી નકળંગ ભગવાનની જય. મારે બધું હું થોડું ઝાઝુ હોય ગયું લાગે. ચા ઠેઠ દઈએ ઓલે હા અહીંયા ઠેઠ આવી ગયો. હું ઝાઝુ ને ઝાઝુ હોય ગયો. એટલે પણ હું તો જંગલમાં હું તો અહીંયા તો કંઈક રજવાડું હોય એવું લાગે છે. જેટલા માણસો દેખાય છે, હું જંગલમાં હતો. સામે ગઢ દેખાય છે, ગઢના કાંગરા દેખાય છે. આ મારા બાપાની પ્રેરણા હોય તો જ આ બને કહેતા હતા હું તારી સંભાળ રહી રાખી જ દે. હું લાવ્યા સાપે જઈને કોકને પૂછું કા ચીવ નગર છે કોઈ રાજમાં? રામ 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 રામ. હા રહ્યો દેવનો દીધેલો. સોખે સોખા દેવના લાગો. દેવના દીધેલા. હા દીકરા દીકરા હોય ને તો રામ રામ. હા ઈ રામ રામ. હા હવે હમ બોલ્યા રામ રામ. આ ચિવનગર આવ્યું. આમ જાવું ચીંકોય? મારે જવું છે ઓલા પઠિયાર બાપુનું પિંગલ ગઢરીયા. આમ વાંચતા આવડે ખરું? હા ભણેલો. આગળ હાથ બોર્ડ લગાડેલા હે પણ એકેય બોર્ડ ઊભું નતું. બધાય હાંડડા આડા પાડી દીધા. બોલો હાંડડા ન હોય તો તું પાડતો આવ્યો. ના એકેય બોર્ડ ઊભું નહીં. બધાય આડા પીડેલા. મારે વાંસવાય છે પણ સાફ કરીને ઊભા કરતા હોય ને અરે અરે. મારે કઈ તમારા રાજમાં એવા કામ કરવા હું ફરવાડે એવું કામ કરતા હોય. એમાં ગાયું બાયું હલવાનું હોય ને તો કાન કાઢવી છે ખૂતાની લેવી હોય તો એવા બોર્ડ ન ઊભા કરી. એટલે ચાંચ જવું આમ કીધું? મારે જવું એટલે પિંગલગઢ પઠિયાર બાપુનું છે. હા તો બસ આ ઈ જ છે. શું વાત કરો? હા આ ગઢ હિમનો ગઢ ઈમનો જ હોય ને. આ ડેલી હિમની ઈમની જ હોય ને. તો તમે એમના પ્રધાન હશો. શું લાગે? લાગે હવે એવું લાગ્યું કે તમે હશો. હશો એમ હજુ? હા તો હશો નહીં હું જ તે હા હશો છે. અને અત્યારે બાપુ હોય હોય ને ત્યાં જઈને એક સમાચાર આપો ને.
શું સમાચાર એક રત્ના કાકા આયા હે ને તમને તેડવા બોલ મળવા માંગે. હું જઈને અહીંયા એમ કહું ને બાપુ ને કાકા આયા હે તો મારો વારો પડી જાય રત્નો કહું તો રાજી એમ કેજે પણ કે રત્નો આવ્યો ને તમને પરદેશી માણા હે ને તમને મળવા માંગે. એલા ઈ ભૂલી ગયો બાપુ આરામ ઉપર હે. તે પણ ભલે ને આરામ હોય કોઈ કઈ કામ હોય તો માણાને ઉતાવળ હોય તો જવું પડે. મન કીધું હોય શું તું ડેલિયા બેવજે કોઈ આવે ને સાઈડમાં બેવારી રાખજે હું જાગું હજુ નિંદરમાં હું ને હું જાગું એટલે આવીશ કી પણ તાર નો જાવ કરીને ડેલા કાઢી હું જતો રહીશ. કશું નહીં થાય તો ડેલાની વેટલી બાયરી તું કાઢ. પણ કઈ નહીં થાય એમ તો કહું બાયરી નહીં ઉગાડ. કશું નહીં થાય બાયરી ઉગાડ તો ગળ કેમ જતો રહો. એટલે કઈ નહીં થાય એમ કીધું ને બેવું આમ બેસ હમણાં બાપુ જાગે એટલે કહું આ સા કરતા કીટેલી બીજે ગરમ જ હોય. પણ મારા બાપાએ મને કીધું નહીં કરી લઉં. હે આજ તાણીને બાંધ્યા રે રતને તંગાને રે એ ઢેલી મેલી લગામ તાણી રે બાંધ્યા રે રતને તંગાને રે. અરે પ્રધાન તને રખેવ કરવાનું ક્યાં કીધું તું? આયા જ તે અરે પ્રધાન તું આપણા મહેલમાં જોઈજો. સિંહાસન ઉપર જોવો. એટલે ઓય તું ચાલ અંદર જતો રહ્યો હા તારે આમાં ભરવાડને નો ખબર પડે ને ગમે ત્યાં બેસી જાય. પણ ક્યાં તો દોય કે હું અંદર જઉં એમ કે ના જ પાડી મેં તને પણ પછી પેલા ડેલાના બધા તેર પાડતો હોય ને બોલ ને નકુસા ને બધું જો પીડ્યું. એટલે આવું કરવાનું તું તાર એ હાંજે કર્યું મેં ક્યાં કર્યું. તાર બાપુને જ મળવું હોય ને હા બાપુને એવી રીતે જગાડ્યા જ છીએ હા તો શાંતિ વાત કરજે તો મળો શાંતિ મારે શાંતિથી જ વાત કરવાની હોય ને એમ. હાલો તાર બાપુ પાસે લઈ જાઓ અરે રત્ના રામ રામ બાપુ રામ રામ. અરે રત્ના હા બાપુ ક્યાંથી આવે ને ક્યાં જાસ? ક્યાંથી ને આવું હું ક્યાં જઉં છું? હું મારવાડથી આવું છું. મારવાડમાં પોકણગઢ નગર અમારા અજમલ બાપુ તમારા વેવાય નહીં. એ અજમલ બાપુની દીકરી અમારા સગુણાબા તમારા પુત્રના ઘરમાં નહીં. એટલે હું એમના ભાઈના લગ્ન છે ને સગુણાબાના એટલે હું તેડો આવ્યો. બોલો. અરે રત્ના હા બાપુ. તારી બેનના લગ્ન થી આવી 20 વર્ષના વાણાવી હતી. હા કોઈ નો આવ્યું તું કે હું અત્યારે તેડો આવ્યો. અરે બાપુ. અરે રત્ના કોઈ આવે એવું નહોતું એટલે તારી નહોતું બેન આવે. આજે નહીં આવે ને કાલે નહીં આવે. આજ સુધી કોઈ આવે એવું નહોતું. એમાં કઈ નવાઈ ન કહેવાય. અત્યારે તો હું આવ્યો ને મૂળ તો આવ્યો ને. આ શું કામ હતું ને તેડવા આવવાનું કીધું તું લગ્ન છે કોને એટલે એમના ભાઈના તો પણ કંકોત્રી તો હોય ને કંકોત્રી આ રહી. લાય કંકોત્રી મને વસાય તો હું માનું કંકોત્રી હા તન દઉં. મને દેવી જ પડે ને હા હળગાવી નાખું. દેવી જ પડે ને હળગાવીને પછી કે કંકોત્રી વગર નચાવા દે. હું તમને બધાને ઓળખું. હળખામણ્યો. અરે રત્ના અરે રત્ના અરે રત્ના બોલો બાપુ. હું કહું એક તો વાત અરે સાંભળ. એક નહીં બે વાતો સાંભળું. વાતુડીઓ તો બહુ શું અજમલના પિતા હતા. રણસિંહ રાજા એ હતા ઘીરે ઘીરે તો તમો ફેર પીડ્યો. ઘડીક રે ટાઢો થા અજમલ કાશી દ્વારકાના ફેરા કરતો હતો અને અજમલ કુંવર રામદેવ આવા તમને કંકોતર લઈને મોકલે છે. અરે રત્ના જો કોઈ કુગળા ગુનો આવ્યો હોત એને હું રહી રહી જેવા કટકા કરા. અરે બાપુ અરે કાશી રત્ના તું તો એક ચીઠીનો ચાકર છું એટલે હું તને જવા દઉં છું. એ તો કાશી દ્વારકાના ફેરા કરતા તમે વાડીઓના માર્ગના તો ફેરા કરો. એટલે માપમાં બોલ હું તને એમ કહું હા માપમાં બોલ હું તને એમ કહું માપે જ બોલું છું. અરે બાપુ આમ તો તમને ભેગો લાગુ મારા હમ બસ સગુણા બાના અત્યારે હું તેડીને જ જાઉં. એમના ભાઈના લગ્ન છે. એમના જવતેલિયાના લગ્ન. અરે રત્ના હા બાપુ તારી બેન આમ તો પણ મોકલું બરોબર. પણ 5 વર્ષના બાળકને અહીંયા મૂકીને જ જાય. આડોડી નહીં. અય અહીં શિવ પણ આમાં લગન આડોડી નો કહેવાય. ભાણુભા મામાના લગ્નમાં આવવા કેટલા હોશિયાર. આમ એમના હરખ જેટલો હોય. ભાણુભાન ભૂને મોકલો ને તમે પાઘડી ઉતારું મારા હમ બસ ભાણુભાન મોકલો. અરે રત્ના હા બાપુ તારી બેન ને પણ મોકલું. બરોબર 5 વર્ષના બાળકને પણ મોકલું. બરોબર. જો 5 વર્ષના બાળકને વાંકો વાળા થાય હા તો પિંગળગઢમાં સગુણાના પગ નહીં હોય. હા બરોબર છે. કસડ કાયમ કસડ જ રહેવાનું. સુધારો જ ન થયો. અરે મારી બેન અત્યારે હાલ તમારા ભાઈના લગ્ન છે અને મને તેડવા માટે મોકલ્યો છે. માટે મારી બેન તને અને ભાણુભા સાંગડી પર સવાર થઈ જાઓ અને ચાલો આપણે રવાના થઈ. ટૂંકી વધ્યું છે અને લાંબા પંથ છે. અરે ભાણુભા તમારે પણ મામાની જાનમાં આવવું છે ને? ભાણુભા તો હોય જ. હાલો
એ હાકો રતન વીરા સાંડ ગુગરા વાગે રે એ હાકો રતન વીરા સાંડ હાલો, હાલો. ગુગરા વાગે હાલો, હાલો. મારે હૈયે હરખનો માય વીરો મારો પરણે રે મારા હૈયે હરખનો માય વીરો મારો પરણે રે એ હાકો હાલો, હાલો. રતન ભાઈ સાંડ ગુગરા વાગે રે મારે જાવું વીરાના વિવાય વીરો મારો પરણે રે હાકો રતન વીરા સાંડ ગુગરા વાગે રે हालो सोने की सड़ी रुपए की मिसाल दिल्ली पति महाराजा अकबर ने खड़े खम्मा खम्मा એ આજે કોને કેવું દિલ્હી બધી બાદશાહ રે અકબર હોય મારું નામ અકબર હોય મારું નામ કોને કેવું દિલ્હી બધી બાદશાહ રે એ આજે 900 નગારા મારા ગળે ગળે રે મુંગલા હોય રે 9 લાખ મુંગલા હોય રે 9 લાખ 900 નગારા મારા ગળે ગળે રે એ આજે અકબર બોલાવે બિલબલ આવજે રે આજે દિલ્હીની બેઠક આવજે દિલ્હીની બેઠક અકબર બોલાવે બિલબલ આવજે રે આજે અકબર બોલાવે દિલરી આવ્યા રે આયા દિલ્હીની બેઠક આયા દિલ્હીની બેઠક અકબર બોલાવે દિલરી આવ્યા રે સલામ અલૈકુમ સલામ સલામ વાલેકુમ સલામ અરે વિલબાલ હાજર આપણા બાગમાં કાક ને કોયલ છે 360 અને ઓછે છે તો મહેમાન ગતિએ જઈ છે અને વધુ હોય છે તો મહેમાન ગતિએ આવી છે વાવ તાકવા રામ રામ દે રણુજાના રાજા હે પ્રગટના પીર બના જહો બને સગુણાના વીર બના રણી ઇતના બર તાર બના રણી ને તના બર તાર જહો તારી વાણીએ અને વળી પંખીડા કરે કિલો
હા પણ હમણે આરામ આવશે અરે ઈંદો લીલે ઘોડે સવાર. અરે બિલબાલ હા યાર ગઢવી કોના વખાણ કરી રહ્યો એ ગઢવી કોના વખાણ કરસ તું? અરે તમે સાંભળતા જ નથી. ના ભાઈ ના, હું તો રામાપીરના વખાણ કરું છું. રામાપીના વખાણ. હા રામાપીના વખાણ કરે શું થાય? એ પણ રે પણ રામા રામા સમાવજો અને વળી ધરીને હાથમાં તીર પણ સમર્યા થાજો સાબદા અરે તમે વિરામ દેવના અરે બિલબાલ હા યાર ગઢવીને રામનું નામ છોડાઈ દે એ ગઢવી એટલે શું પેલા શું જોયું છે તારે? બોલ. મારે તો શું કશે તૂટો જ નહીં ને. તો રામદેવનું વખાણ છોડી દે. જો એક કામ કરો તમે રામદેવનું નામ લો તો તમારે વાંધો જ જો. ના નો લેવાય. તમારા બાદશાહ શું કામ કરે? તો રામદેવ શું કામ કરે? રામદેવ જો મડા હજીવન કરે, હા કોડ હોય તો કોડ મટાડે, હા આંધળો હોય તો આંસુ આપે, તે પરસા જોવો હોય તો પરસ જો હોય તો એક કામ કરો તમે રામદેવના લગ્ન છે અત્યારે હા અને રામદેવની બેન ને રત્નો તેડવાઈ ગયો હે પિંગલગઢ અને દિલ્હીના ધાપામાંથી નીકળશે આયથી નથી. ચિયારીમાં જ છે બહુ વાર નથી. તમારે પરસો જોવો હે ને હા તમારે તરત મહાદાન ને શું કહેવાય એ પણ મને નો બહુ ખબર હોય. ખબર છે અમે મહાદાન ને શું કહેવાય? પૂઈ હા જો એ ખબર છે મારો બેટો ખોટું બોલે એ પણ રામા રામા તારા દેવળે અને વળી ધમકે લોબન ના તું આનંદ ને તારી નમન કરે એ તને નમે મોટાય ભૂ. અરે બિલબાલ હા યાર. આપણે મંગલા બોલાવો આવતા જ જણાય છે. હલો એ મુગલાવ ચુંગલીન મુંગલીન સલામ વાલેકુમ સલામ. સલામ વાલેકુમ સલામ. બોલો બાપુ, હું કચેરી ભરવામાં આવી. ઘડીક એક કોઈ રહો, હું મારે મને ન બહુ ખબર રહી, મારે પૂછવું પડશે. બોલો બાપુ. અરે બિલબાલ હા જર. મંગલાને કહી દે કે રામદેવની બેનને રત્નો રાખ્યો તેડી નીરે છે. ચારે દેશો ઓડા બાંધીને જે એના માથે જર જવરાવી લૂંટીને આપણે હવાલા કરી દો. કહી દઉં. કાં સાંભળ્યું? અમારે બીજી કઈક વાત ચાલુ હતી, કાનમાં ધાક પડી જતી ને. રામદેવની બોન સગુણા હા રત્નો રાયકો, હા 5 વર્ષનો ભાણિયો અને એક હાંઢિયો, આ બધા અહીંથી ની રહે બરોબર. બધા થઈને 4 થાય ને મોલ તો. હા અને એમને હે ને લૂંટી લેવાના, માલ મિલકત આપણા ગોદામમાં ભરી દેવાની અને હે ને હાંઢિયાને થોડોક હાંઢિયાને મારજો અને રત્નાને મારજો. પણ હા હા પણ હું શું કહું, મારો ભાગ રાખો નો. ભાગ રાખશું હાલો ને. બાપુ સુધી નહીં પોકારતા બરોબર. હા એવું કઈ કરશું પણ હે ને મૂળ મારજો રત્નાને જાલંધર. હાલો હે મારા રતન વીરલા, હે વીરા સાંડળી ધીમે ધીમે આકો, તમે સાંડળી ધીમે ધીરે આકો.
રતનો વીરો તારી સાથે મારા રતન વીરેલા હે વીરા ફરકે છે મારી આંખો વીરા ધીરે ધીરે ધીમે આંખો અરે વીરા રત્ના હા મારી બેન વીરા સાંજ ને કઈ ઝુકાવો આ ભાણાને ભૂખ પણ લાગી થાકી ગયો છું હે ભાણુભા ભૂખ લાગી છે કુરકુરિયા લાયા છો? સિંગ ભજીયા લાયા હો એ તમે ખાઈ લો નાસ્તો કરી લો જો જો બાપુ જો 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 હા જો 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 ગાંગરીમાં કોક ભેંસું દોતું છે જો ઓય હાંડિયા ઓય ખોખડે હારું વાડીમાં કરી હતી એટલે બધા ચાડિયા ચમ મળ્યા ઓય આમon ચાડિયા જેવો લાગી એટલે આ તો બોલે મારે એમથી ચાડિયા છે અને ઓય હે બનાના હાંડિયાનો આંટો લેવો દે ને ના હાંડિયો તમારે નો હાલે તમારેથી તમને ફોસડા મારે ઓય અમારી આ પૂછડો ટીંગાઈ જેવો હોય ના તો ઈ તો હાવ બગડી જ જાય ચમ હા ધોવાય હોય નો રે અલા રોક તાર નામ શું એમ કે મારું નામ તને ન ખબર સાપુ ન વાંચતા કોઈ દી આવડ્યું જ નહીં સમયમાં આખું પાનું મારા નામનું પીર્યું રત્ના કાકા મારું નામ રત્ના કાકા રત્નો હોય છે રત્નો હોય છે તન આ તમારે જે માનવું ને તમારું અને ઓલી સોડી એ અમારા સગુણા બા હે આ ટેણીઓ એ અમારા ઓગુભા તમારા ઓગુબા આ અમારા ઓગુબા હે એ ઓગુમાં ને આ ઓગુમાં ફેર છે. જરાય નહીં એના વસ્ત્ર તો જો એય એટલે આપણા બાપુ કહેતા હતા ઈ જ છે લૂંટી લેવી એ હાચે હાચું કહી દેવી કહી દો અમાર તને લૂંટવાનો હે તો તમે જાજા જણા છો એટલે ફાવવા તો દો ને નોત ફાવા દેવી પણ છે ને હું મારી બેનને સમજાવું હું મારી બેનને સમજાવું પણ ઈ એક તો તમે આમ આકા ઉપારો હાલે કાંડીના શેટારો હાલો મારે સમજાવવા પડે મારી બોન આ તો ભાઈ રજપૂતનું સંતાન છે. એય આપણે આઈ રાત્રે સમજાય હાલો. અરે મારી બેન કોઈ જાતની તારે પણ ચિંતા કરવાની નથી હોય બચારા અને એકે હજારા મારી બેન હિંમત ન હારતી હાલો બસો ભાઈ એક એક બે બે એક એક બે બે એટલે લો જણાને પકડો જોઈને ઓય અબ્દુલ 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 લે બાય એટલે એ બળ કરજો હો. આપણું બાપુનું ઘી ઉજળું કરી બતાવજો એટલે એ આ નહીં હાલે આ નહીં હાલે હિતુ પાસે કઢી ખાઈ બગાડી ખાઈ કટી ખાઈ બગાડી હય આમ નો હાલો આન લઈ લો હાલો હાલો પકડી લે હાલો પકડો પકડો અરે મારી બેન મારી ચિંતા ન કર મારી બેન એવા દિલ્હીના છોરટાએ ઓડાવીરા વાંદિયા રે.
કરું મારી બેન, હું શું કરું? મને તો એક આ ઝાડ સાથે બાંધ્યો છે. વારે તમે આવો મારા વે આવશે તારો વીરો આવશે મારી બેન, તારો વીરો તારી આવશે. બેની રે લૂંટાણીય ઘોરવાના મારે હા બેન, મારાથી તો કશું થાય એમ નથી. હું કંઈ પણ કરી શકું તેમ નથી મારી બેન. વીરા પેલા રે મારી સયા જે તારો વાણી અરે મારી બેન, ઈ 5 વર્ષના બાળકે તારું શું બગાડ્યું છે મારી બેન? પછી કાઢીશ વીરા મારા પ્રાણ ના મારી બેન, નહીં. વીરા પેલા રે મારી સયા જે તારો વાણી અરે મારી બેન, તમે તમારા પ્રાણ છોડશો તો હું પણ એક આ જંગલના ઝાડ સાથે મારું માથું ભટકાડે ભટકાડે હું પણ મારા પ્રાણ દઈ દઈશ મારી બેન. એવા વેળાના વાણલા રે હમણાં વયા જાશે રે એ દેખશે હે ડુગરા, કેરાનો મારી બેનના પાલવને નો, મારી બેનનો પાલવનો એટલે મારા હે ડુગરા, હે કોક તો બચાવો મારી બેન. હમણાં વયા જાશે રે પ્રભુ આ શું થાય છે મારા નાથ? મારી નહીં તારી રાત થાય છે મારા નાથ. હે નુકરાઓ, શું તમે ખેલ માંડ્યો છે નુકરાઓ? રહી રો શરમ કરી લો મારી બેનના પાલવને નો હા મારી બેન, હું જોઉં છું મારી બેન. મારાથી કઈ થાય એમ નથી મારી બેન, તારો વિરોધ જરૂર આવશે. એ નુકરા, મારી બેનનો પાલવ મૂક, કા મને સોય. તો ચુંદડી લાવા લાવશે તારી માટે તારો વીરો નવરંગી ચુંદડી લાવશે મારી કે બેન. મોડાયાઓ તો એવું અમંગળ નો બોલ મારી બેન, અમંગળ નો બોલ, તારી માટે તારો વીરો લાવશે, તારી માટે નવરંગી ચુંદડી લાવશે તારો વીરો મારી બેન. હા પ્રભુ, અરે વીરા રત્ના હા મારી બેન. વીરા ભાઈ વારે નહીં આવે આ ભાણેજને તમે ઘરે જાઓ તું ભાયા નાધી લડા રે
વીરાને તો કોઈ દી જોયો નથી. આજ તારી નજરે થયો છે તારો વીર. હા મારી બેન. હા પ્રભુ મારે જવું એવા સોરંડા ચાર ને રે વીરા તમે એકલા રે સમજાવી દઉં બેન ને હું સમજાવી દઉં મારા ભાઈ. અને દિલ્હી ના જાઓ મારા વીર એવા સોરંડા ચાર ને રે વીરા તમે એકલા રે હા મારી બેન. હેલો છે હોય એ બચારા અને એકે હજારા માટે મારી બેન ભાઈની ચિંતા છોડી દો, ભાઈને જવા દો, રાજી ખુશીથી જવા દો અને ચાલો તમે મારી સાથે ગઢમાં માતુશ્રી આપની રાહ જોઈ રહ્યા છે. આપણા બાપુને વાત ન કરતા. ભલે પ્રભુ. હમણાં હું આવું છું. ભલે ભલે. તમે વારે આવો ને રામા પી હાલો ભાગ્ય ભાગ્ય ચોકંટા તું કેટલે કે જઈશ મારી બેની નો માલ તું ક્યાં જઈને કશ મારી અરજ હાંભળો આંખે કરું આંધળો ને દિલે કાઢું કોણ દુનિયા જાણે પીર રામદેવનું સોર મારી અરજ હાંભળો વાગે ભડાકા બારી ભજનમાં વાગે ભડાકા બારી રે હો જી, હો જી. એ બાર બીજના બાર બીજના ભજનમાં એ નકલંગ ને જા તારી ભજનમાં પગ બડાકા બારી રે ઓ ભાગ ચોંટા ભાગ ચોંટા તું કેટલે કે મારી બેન
તારા બાદ છે ને કેજે બાપુ લડવા તૈયાર થઈ જાય. બાપુ એક જ પગ ઉગજો તારા બાદ છે ને કેજે હાલો હું એકલો આવું છું. બાપુ ઓલકો રહી ગયો તો એ બાપુ હા બાપુ હું કહેવાનું તારા બાદ છે ને કેજે હા બાપુ હું એકલો આવું છું. લડવા માટે તૈયાર થઈ જાય. હાલો હાલો આગો પાછો થાસ બાઈસ આવે છે સાચે સાચું કહી દઉં કઈ દે ને આપણે નગરા કેટલા નગરા ઘણા હે ઈ એમ કહેતો હતો કે તમારે નગરા હોય ને એટલા હવળા કરી નાખજો હું એકલો આવું ગમે ઈ હોય આપણે હવળા જ છે ને વગાડવાના જ છે ગમે ઈ એકલો હોય અરે બિલબાલ મોંગલાને કહી દે એક એક લડવા તૈયાર થઈ જાય. હળદર ગરમ કરીએ ને અરે બધું કમ્પ્લીટ જ છે તૈયાર જ થઈ જાય. મારો મારો હાલો હાલો શાબાશ આજ મારું રે કેવો રે બાદશાહ માની જાને રે. અરે બિલબાલ આજ આયો તારો કાળ જો ને આયો તારો કાળ. મારું રે કેવું રે બાદશાહ માની જાને રે. અરે બિલબાલ હા જા રામને સાથે લડવા તૈયાર થઈ હિન્દુ જા. સાદે હિન્દુ બિલબાલ તે મારી ખીચડી ખાઈ વીસણીમાં જીત ચા નાખ્યો આજ તો હુરાણું જાનો રાજવી રે. કે કોને કેવું દિલીપતિ બાદશાહ રે રામદેવ હોય મારું નામ, રામદેવ હોય મારું નામ. આજ તો હુરાણું જાનો રાજવી રે. હોય મારું નામ અકબર હોય મારું નામ કોને કેવું દિલીપતિ બાદશાહ રે આજ સોનો ગલે તારા ઊંધા પાડું રે. કોણ તારો મારા દડે દડે રે મુલા મારું દેનું લાખ, મુલા મારું દેનું લાખ. નવસો નગરે તારા ઊંધા પાડું રે. મુંગલા હોય નું લાખ મુંગલા હોય નું લાખ 900 ન તારો મારા દડે દડે રે તું તો તરને ને મિને ચાલ્યો જારે પાટી. તારું આવી બેનું છે તે તો માનવીને પેરા હેઠા. બાદશાહ તારું આવી બેનું છે. એ તો બોલી બતાવી વિક્રમદેવ તારું આવી બન્યું રે આજે આયો છે તારો કા રામદેવ તારું બન્યું રે હું તો સુરવીરનો સંતાન પડી. તારું આવી બન્યું છે. તારી દિલ થશે સમતા. બાદશાહ તારું આવી બન્યું છે. તારી માતા તુએ ગીરે વાઈટ રામદેવ તારું આવી બન્યું રે આજે આયો છે તારો કાળ રામદેવ તારું આવી બન્યું રે કે તો બોલી બતાવી ભીખ બાદશાહ તારું આવી બન્યું છે. હું તો આયો છે તારો કા. બાદશાહ તારું આવી બન્યું છે. અરે બાદશાહ લડવા તે લડવા તૈયાર થઈ જા સૂર્ય સામે સૂર્ય નાખો પડે ને બાદશાહનો વાળ માકો અરે બાદશાહ સૂર્ય તનું સંતાન છું.
તુવરા કુંડ બાદશાહ તોડ થઈને ઉતરું છું આ તારે જેવો પાપીનો કાળ થઈને અરે લડવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા બાદશાહ વાગે ભડાકા તારી ભજનમાં વાગે ભડાકા ભારી રે બાર બીજના ગણીને સમરું બાર બીજના રે હાલો એ હિંદવા પીર તમે મારા વીર વાજન જોડ વાજન લીલી લાલાઓ પુકારે એ દિલ્હી રે વસાણે તારું દેવાળ જણાવો હિંદવા પીર તમે મારા વીર વાજન રોડ વાજન લીલી લાવ પુકારે અરે બાદશાહ તારે હુરમું આજ મને ભાઈ કરીને બોલાવ્યો છે મારા હિન્દુ ધર્મમાં મારી ધર્મ મને બહેન છે મારી બહેનનો સુહાગ ન ભોય એક સુહાગને ખાતર આ તને જીવતો મૂકું છું હવે પછી ભૂલ કરીશ નહીં તા તો તારો મોત સમજી લેજે હાલો એ બધા પાછા દાંતણ કરીને પાછા જોયા વગર જઈશું અટલો ગુનો રે મારો માફ